મિત્રો, અગિયારસનું એક અલગ જ મહત્ત્વ છે. ભાદરવા સુદ અગિયારસ, જયંતી એકાદશી અથવા પરવર્તની એકાદશી. એ દિવસે દહીં અને કમળ કાકડીથી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવામાં આવે છે અને આ છે એની વ્રતકથા, વ્રતવાર્તા. એ પછી આવે ભાદરવા વદ અગિયારસ, એકાદશી, ઇન્દિરા એકાદશી. એ દિવસે તમારે ઘી અને ગોળથી વિષ્ણુ ભગવાનનું પૂજનમાં મૂકવું અને કાં તો એની કોઈ વસ્તુ બનાવીને વિષ્ણુ ભગવાનને અર્પણ કરવી. આ રીતે એકાદશી કરવામાં આવે છે. પછી આસો સુદ અગિયારસ, ત્યારે પાંસાકુષા એકાદશી કહેવાય છે અને એ એકાદશીએ તમારે વિષ્ણુ ભગવાનનું ખાસ પૂજન કરવું, શક્કરટેટીનો પ્રસાદ કરવો. પછી આવે છે આસો વદ અગિયારસ, ત્યારે રમા એકાદશી કહેવાય છે. એ દિવસે તમારે રમા એકાદશી અને એમાં કેળાથી પૂજન કરવું વધારે શુભ મનાય છે. એ પછી અધિક માસની સુદ અગિયારસ, પદ્મિની એકાદશી આ કહેવાય છે અને એની વ્રત વાર્તા આ મુજબ છે. એ પછી પરમા એકાદશી, અધિક માસ વદ અગિયારસ, એની વાર્તા આ રીતે કૃષ્ણ પક્ષે પરમા એકાદશી, અધિક માસ વદ અગિયારસની પૂર્ણ કથા વાંચવી અને શ્રી હરિની આરતી ઉતારવી.